જય વસાવડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. પ્રતિકભાઈને આપણે એમને એ આખી રાતનો ઉજાગરો કરીને આવ્યા છે અને જાણીતા ફિલ્મ સ્ટાર છે, બધાને ખબર જ છે. એટલે એમનું શૂટિંગ ચાલુ હતું, નાટક ચાલુ છે, એમને તો બધું એક સાથે છે પાછું. અને ઘણી બધી વસ્તુઓ એક સાથે કરતા હોય છતાં પણ આ બધા મિત્રો શિક્ષણમાં તમે મને માધવભાઈ મને ક્રેડિટ આપે કે આ જયભાઈ બધું ભેગું કર્યું. પણ 5 વર્ષ પહેલા અમારા એક સૌજીભાઈ વેકરિયા નામના સુરતના મિત્ર અને એમણે મને માધુભાઈનો ફોન નંબર આપ્યો. મને કીધું કે ભાઈ ત્યાં એક શિક્ષણનો કાર્યક્રમ છે, સારા મિત્ર છે અમારા, અને હું સૌજીભાઈના કાર્યક્રમો કરવા માટે કાનજીભાઈ ભાલાળા અને સૌજીભાઈ એ બંનેના કાર્યક્રમો કરવા આવું. પછી તો આપણે ત્યાં એમને કારણે ગોવિંદ કાકા આવી ગયા, એમને કારણે સૌજીભાઈ ધોળકિયા આપણા બહુ મોટા વેપારી પણ આવી ગયા. આપણે ઉપરાંતિને બહુ લાભ મળ્યો છે. નિરંજનાબેન કલારથી ગયા વખતે ઉદ્ઘાટક તરીકે આવી ગયા, આપણા સ્વરાજ આશ્રમ બારડોલી વાળા સરદાર પટેલના. તો એમણે મને વાત કરી, માધુભાઈ હું આવ્યો. માધુભાઈ બહુ તમને બધાને ખબર જ છે એમનો સ્વભાવ. હું ઘણી વાર એમની માથે નાખી દઉં, હું તો નંબર જ એવા બધા નાખી દઉં છું. હું ન મળું તો માધુભાઈ પકડી લે. આજે આ પ્રતિકભાઈ આવ્યા ત્યારે હું તો મારા બાથરૂમમાં નાતો હતો, એટલે એ તો પહોંચી ગયા વ્યવસ્થિત. તો મેં માધુભાઈને ફોન કર્યો કે ભાઈ અમારા વિસ્તાર આવી ગયા છે, એમને જરા સરભરા કરવાની છે. સરભરા માટે આપણે સાઉથ ગુજરાતના નાસ્તા તો પ્રસિદ્ધ છે. માધુભાઈ કે તમે ચિંતા કરો, હવે જવાબદારી મારી. એટલે આવી વ્યક્તિ મને ત્યારે પરિચય છે. આપણે ત્યાં બધા સ્પર્ધા કરે સીધી હેલ્ધી બેબી કોમ્પિટિશન, બરાબર? નગરપાલિકા આયોજન કરે હેલ્ધી બેબી કોમ્પિટિશન. પણ બેબીને હેલ્ધી કેમ બનાવવી, નાના બાળકને તંદુરસ્ત કેમ બનાવવું, એનું માર્ગદર્શન કોઈ ના આપે. એટલે તો જેની બેબી ખરેખર હેલ્ધી હોય એ જીતી જાય, બાકીના બધા બિચારા બેબીઓ જોયા કરે, બેબીના મમ્મીઓ જોયા કરે, બરાબર? કારણ કે આપણે સ્પર્ધાઓ પહેલા કરીએ છીએ, ઇનામો આપી દઈએ છીએ, તાલીમ નથી આપતા. હું ભણતો ત્યારે આવું થતું, વક્તૃત્વ અને નિબંધની સ્પર્ધાઓ થાય, હું ત્યાંથી જ આ બધું લખતા બોલતા શીખી ગયો. એ જ કામ લાગે છે. હવે એ વખતે મને ભાગ લેવા મળે કારણ કે મારા માતા પિતાએ મને ઘેર ભણાવ્યો. મને એવી રીતે જુદું જરા અનૌપચારિક કહેવાય એવું વિશ્વએજ મારું વિદ્યાલય વાળું શિક્ષણ આપ્યું, પુસ્તકો આપ્યા. હવે થાય કેવું કે વક્તૃત્વ સ્પર્ધામાં દરેક નિર્ણાયક આવે કે આયોજક આવે ને એમ બોલે, જે પ્રવચન કરવાનું હોય એમાં, કે આપણે વિદ્યાર્થીઓમાં વક્તૃત્વ કળા સુધરે, લેખન કળા સુધરે, એના માટે આયોજન કરેલું છે. એને પ્રોત્સાહન મળે. પ્રોત્સાહન કોને મળે? અમારા જેવા જે છાપલ કાટલા હોય એને. એ તો અમને તો આવડે જ છે, અમારે ઘરમાંથી અમને શીખવાડી દીધું કેમ બોલવું કેમ લખવું. એટલે અમે જીતી જાય ને પછી બે ચાર વખત તો ભાગ લેવા આવે ને બિચારો કોઈ સામાન્ય વિદ્યાર્થી, પછી એમ કે ઓલો જોઈ વસાવડા બેઠો છે એટલે આપણે નામ જ નથી નોંધાવ. એટલે પ્રોત્સાહન આપવા બદલે ડિમોટિવેટેડ થઈ જાય. આવા અનુભવોમાંથી હું શીખ્યો કે આપણે તાલીમ નથી આપતા. વક્તૃત્વ કળા તાલીમ શિબિર કોઈ નથી કરતું. વક્તૃત્વ સ્પર્ધા બધા કરે છે. નિબંધ લેખન તાલીમ શિબિર કોઈ નથી કરતું. નિબંધ સ્પર્ધા બધા કરે છે. જનરલ નોલેજ તાલીમ શિબિર કોઈ નથી કરતું. ક્વિઝ કોમ્પિટિશન બધા કરે છે. આવું મારા સ્વભાવ મુજબ બોલ્યો. હું બોલું છું બધે આખા ગુજરાતમાં. એકમાત્ર નવસારી એવું શહેર નીકળ્યું કે જેમાં માધુભાઈએ ઊભા થઈને એ દિવસે કીધું કે સાહેબ અમારે આ વિષય નથી, તમે જો આ જવાબદારી સ્વીકારતા હો તો બાકી આયોજન કરી દેવાની જવાબદારી મારી. ચાલો કરવી છે તાલીમ, હું શરૂ કરું. તો ફરી એકવાર આપ બધાનો આભાર. પ્રતિકભાઈનો પરિચય તમને બધાને છે જ. પ્રતિક ગાંધી ખૂબ સારા માણસ છે, પહેલો પરિચય. વન્ડરફુલ હ્યુમન બીંગ. એમને એમની શરૂઆત તો જ્યારે નાટકોની અંદર હતી ત્યારે હું નામથી ઓળખું નહીં, પણ અભિનય જોઈને એટલો ખુશ થઈ ગયો એમનો એકવાર. તો મેં મિત્રોને પૂછ્યું આ ભાઈ કોણ હતા, કેવો સરસ અભિનય કર્યો. 7/21 નામના નાટકમાં એમને એક પાત્રી અભિનય કર્યો. પછી તો સૌમ્ય જોશીના એક નાટકની અંદર મેં એમને જોયા. અમે બધા સાથે દુનિયા લઈને માથે ત્યારે પહેલી વખત અમે બેક સ્ટેજ તો મળ્યા. બેયાર ફિલ્મ જે મેં જિંદગીમાં એક ફિલ્મમાં એક નાનકડો કેમિયો હું શૂટિંગ જોવા ગયો તો મને બેસાડી દીધો અમારા ડિરેક્ટર અભિષેક જઈને. એ ફિલ્મથી બહુ પ્રસિદ્ધ થયા. ગુજરાતી ફિલ્મમાં જે ક્રાંતિ આવી, નવી લહેર આવી, એ પાયો જે આવ્યો એમાં પ્રતિક ગાંધીનો ફાળો. અને નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ રોંગ સાઈડ રાજુ એના હીરો.
પછી એલારો આવ્યું નેશનલ એવોર્ડ પણ એની પહેલા જે નેશનલ એવોર્ડમાં ગુજરાતી મેળું ભર્યું કે ગુજરાતી ફિલ્મો નેશનલ એવોર્ડ સુધી નથી પહોંચતી એ પ્રતીકની રોંગ સાઈડ રાજુ, જેમાં ટ્રાફિકના એંગલની અને એવી વાતો હતી, બહુ મેસેજવાળી ફિલ્મ હતી. મિત્રો નામની એક સરસ મજાની આજની યુવાનોની બેકારી છે એ ફિલ્મની અંદર પણ એમનો બહુ મોટો રોલ હતો. ખરેખર સૌથી સારો રોલ એટલો જ હતો આખી ફિલ્મની અંદર, હું નિખાલસતાથી કહી શકું. એટલે એ પણ બહુ સરસ રીતે હિન્દી ફિલ્મોમાં કામ કરી શકે. હમણાં ધૂમકી નામની એમની એક ફિલ્મ આવેલી, લવની ભવાઈ ફિલ્મ, તમને ખ્યાલ હશે. મલ્હાર આરોહી અને પ્રતીક એના ગીતો તો બહુ મશહૂર છે. એટલે પ્રતીક નવી નવી ગુજરાતી ફિલ્મો પણ કરે જ છે, હિન્દી ફિલ્મો પણ કરે જ છે, નાટકો કરે છે. હજી નાટકો એમના ચાલુ જ છે. મોહનનો મસાલો નાટકમાં મેં ડાયરેક્ટર સાહેબે કહ્યું કે ગાંધીજન અને ગાંધીજી બેની વચ્ચે મારે બેસવાનું છે, કારણ કે મોહનનો મસાલો નાટકમાં એ ગાંધીજીનું પાત્ર ભજવે છે, હું ચંદ્રકાંત બક્ષીમાં ચંદ્રકાંત બક્ષીનું પાત્ર ભજવે છે આપણા લેખક. અને 2 કલાક સુધી એટલો પ્રતિક જ સ્ટેજ ઉપર હોય એવી રીતે. આ બહુ અઘરું કામ છે. 2 કલાક સુધી એક જ માણસ બાંધી રાખે ઓડિયન્સને, સિંગલ હેન્ડેડ, કોઈ સેટ પ્રોપ્સ કાંઈ જ નહીં, એકલે હાથે બોલીને એ એવું કામ પણ કરે છે. સરસર સરલા નામનું એક નાટક હમણાં જે 17 વર્ષથી ભજવાય છે હિન્દીમાં, મરાઠીમાં, એ ગુજરાતીમાં એવું, એમાં પણ એમણે કામ કર્યું. એમના ધર્મપત્ની ભાવિની, એ પણ બહુ સારા એક્ટ્રેસ. વેઇટિંગ રૂમ્સ, આમાં સરસર સરલામાં તો પતિ પત્ની બંને સાથે છે. ત્યાં જ મારા ખ્યાલથી આ મૂછ ઉગાડેલી મેં જોઈ પહેલી વાર. આ નવો પ્રતિક આવ્યો, વર્ઝન 2.0. તો બહુ મજાના માણસ. એક રસ્તામાં મળી જાય ને તો ઉભા ઉભા પણ સરસ વાતો કરે, સરસ સ્પીચ આપે છે. અમે મુંબઈના કાર્યક્રમમાં સાથે હતા તો ઓડિયન્સ મંત્રમુગ્ધ થઈ જાય એવી સરસ મજાની સ્પીચ એમણે આપેલી, મને યાદ છે આજની તારીખે. એટલે મેં એમને રિક્વેસ્ટ કરી કે ઉદ્ઘાટનમાં પહેલું પ્રવચન કોનું હતું? પ્રતીક ગાંધી, આપણે એમનું શિક્ષક. સૌપ્રથમ તો બધા જ ગુરુજનોને વંદન. હું મારા શિક્ષકોને લીધે, ખાસ કરીને પ્રાથમિક સ્કૂલના શિક્ષકોને લીધે જ અહીંયા સુધી પહોંચ્યો છું, જેટલું કરી શકું. અને આ માત્ર હું અહીં આવ્યો છું અને તમારી સામે બોલી રહ્યો છું એટલે નથી કહેતો. તમે YouTube પર કોઈ પણ મારો ઇન્ટરવ્યુ જોશો ને તો મારી સૌથી પહેલી લાઈન જ એ છે કે હું જે પણ કરી શકું છું મારા જીવનમાં માત્ર મારી સ્કૂલ ને મારા શિક્ષકોને લીધે કરી શકું. આના 2-3 કારણો છે. કારણ કે હું પોતે એક એવા કુટુંબમાંથી આવું છું જ્યાં બધા જ શિક્ષકો છે. હું જે એક નબીલો પાક્યો છે એમાં ન ગયો. પણ હમણાં જ હું ઇન્ટરવ્યુમાં પણ કહી રહ્યો હતો કે અત્યાર સુધી એવું થયું છે કે જે કદાચ દરેકની લાઈફમાં થતું હોય કે શિક્ષકો સ્ટેજ ઉપર ઊભા હોય અને આપણે સામે બેસવાનું. અને હું જ્યારે ભણતો હતો ત્યારે મેં સપને નહોતું વિચાર્યું કે આ ઊંધું થશે ત્યારે. સો આઈ એમ રિયલી થેન્કફુલ, ખાસ કરીને જયભાઈ કે જેમણે આવા પ્રસંગે મને યાદ કર્યો ને એમને એવો વિચાર આવ્યો કે હું અહીં આવીને કંઈક બોલી શકીશ. ગયા વર્ષે પણ એમણે મને પૂછ્યું હતું, પણ ત્યારે એક શૂટિંગમાં હું એવો અટવાઈ ગયો હતો કે એ પર્ટિક્યુલર દિવસ ખાલી નહોતો એટલે ન આવી શક્યો. પણ આ વખતે તો અમે એવું વિચાર્યું કે રાત્રે કદાચ સુવા નહીં મળે તો ચાલશે, પણ આ મોકો જવા નથી દેવો. સો થેન્ક યુ વેરી મચ આપ સૌ મહાનુભાવો કે તમે મને અહીં બોલાવ્યો અને આ તક મળી. શિક્ષકો સાથે વાતો કરવાના એમ વધારે મોકા મને મળ્યા નથી. મારા પપ્પા પોતે જ શિક્ષક હતા, જે સ્કૂલમાં હું 8મા ધોરણથી ભણવા ગયો ને ત્યાં. અને શિક્ષકોના દીકરા તરીકે એવું થતું હતું કે દરેક જણ મને વિલનની જેમ જ જોતું હતું સ્કૂલમાં. એટલે પહેલું વર્ષ તો સ્કૂલમાં કોઈ મારી સાથે દોસ્તી જ નહોતી કરી. ત્યાં તો શિક્ષકનો છોકરો છે એટલે અચ્છા, શિક્ષકો એ જુદી રીતે જોતા હતા. ત્યાં તો શિક્ષકનો છોકરો છે એટલે સ્ટાફ રૂમમાં એટલું ફ્રીલી જવાતું પણ નહોતું જે રીતે બીજા છોકરાઓ જતા રહેતા હતા ટીચર્સને મળવા. અને ક્લાસમાં કોઈ મિત્રતા નહોતું કરતું. એટલે પહેલા 8 મહિના તો બહુ ટ્રોમામાં ગયા મારા. ને પછી મને સમજાયું કે હું શિક્ષકનો દીકરો છું, એમાં બીજા કોઈનો વાંક નથી, એ મારોય વાંક નથી. અને કદાચ આ સિચ્યુએશન એવી છે કે એને ધીરે ધીરે ટાઈમ સાથે હેન્ડલ કરવી પડશે. પણ પછી બધા એવા મિત્રો બન્યા અને એવી ગાઢ મિત્રતા થઈ કે કદાચ એ આખી જિંદગી સુધી ચાલશે. પણ બધા એવું કહેતા હોય છે કે કોલેજના ફ્રેન્ડ્સ તમારી આખી જિંદગી સુધી તમને યાદ રહે. કોલેજનું જે કેમ્પસ છે, કોલેજની બધી વાતો છે. પણ મારા માટે એવું ક્યારે થયું જ નહીં, કારણ કે હું એન્જિનિયરિંગ કોલેજનો સ્ટુડન્ટ છું અને પણ મિકેનિકલ એન્જિનિયરિંગ. એટલે અમારે એકદમ શુષ્ક એન્જિનિયરિંગ ભણ્યા અમે. એટલું શુષ્ક કે ઓઇલિંગ વગરનું મશીન હોય ને એવી રીતે. એટલે મારા માટે જો સૌથી યાદગાર પળો હોય અને સૌથી યાદગાર દિવસો હોય તો એ મારી
પ્રાથમિક સ્કૂલના છે, કારણ કે મારી સ્કૂલ છે ને, હું સુરતનો છું ભાઈ, એટલે આજે તો અહીંયા હું મારી માસીને મળવા આવ્યો ને એવું જ લાગે, કારણ કે અમને એવું કહેતા હતા કે સુરત ને નવસારી એટલે બે બહેનો જ છે, જે પછી ટ્વિન સિટીઝ તો પછી આવ્યું, એટલે કામ તો બહુ પાછળથી આવ્યું. બધા એમ કહે છે હવે કે એક્ટર બની ગયા પછીની લાઈફ જુદી છે, કે જનરલી લોકોને શું છે કે everybody is interested in success, not the process of success. બધાને મહાત્મા જ યાદ છે, મોહન કદાચ જ કોઈને યાદ હોય, કારણ કે મહાત્મા બની ગયા પછી એમની સીધી, એટલે જનરલી આપણે બધા એવું નક્કી કરી લીધું કે મહાત્મા જન્મે, પણ મહાત્મા કોઈ જન્મે નહીં, મહાત્મા બધા બને. જન્મે તો એવા જ આપણા જેવા સાદા માણસો જે ભૂલો કરે, જેનામાં આવડત ન હોય, જે લોકો ફેલ થાય, જે લોકોને ડર લાગે, અને આ બધી વસ્તુ કર્યા પછી જ માણસ કદાચ મહાત્મા બની શકે. કે મેં લાસ્ટ જે નાટક કર્યું ને એની સ્ક્રિપ્ટ પરથી પરફોર્મ કરતા કરતા એના રિસર્ચ દરમિયાન હું સમજ્યો. એટલે આ બનવાની જે ઘટના છે ને, તો હું એક્ટર કઈ રીતે બન્યો એવું મને કોઈ પૂછે તો મને કદાચ એવો કોઈ દિવસ કે કોઈ પળ યાદ નથી જે દિવસે મેં નક્કી કર્યું કે હવે હું એક્ટર બની જઈશ. પણ પ્રવૃત્તિ વિદ્યાલય મારી જે સ્કૂલ છે ત્યાં એક એવી વાત થતી હતી જે એટલી બધી યુનિક હતી કે અમે 3જા કે 4થા ધોરણમાં હતા ને ત્યારથી એ સ્કૂલમાં એવો નિયમ હતો કે દર 3 મહિને સંમેલન યોજાય, ત્યાં આખી સ્કૂલના શિક્ષકો અને બધા જ સ્ટુડન્ટ્સ ભેગા થાય. આવા જ પ્રકારનો હોલ હતો, અને દરેક ક્લાસમાંથી 3 ટીમ બનતી. એક ટીમે નાટક કરવાનું, એક ટીમે ગીતો ગાવાના અને એક ટીમ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનો. જાતે જ સ્ક્રિપ્ટ તૈયાર કરવાની, જાતે જ લખવાની, જાતે ડિરેક્ટ કરવાની, અને તમે જ નક્કી કરો કોણ કઈ રીતે શું કરશે. 3જા ધોરણથી. અને આવું મેં સતત 8 વર્ષ કર્યું. 3 થી 7 ત્યાં અને પછી 8મા પછી બીજી સ્કૂલમાં. અને મને ખબર નહોતી કે સ્ક્રિપ્ટિંગ કોને કહેવાય, આ ડાયલોગ કઈ રીતે લેન્ડ થશે, કઈ રીતે લોકો સુધી પહોંચશે. હું એક જોક કહી રહ્યો છું, તેનું બંધારણ કઈ રીતનું હોવું જોઈએ કે આ પોઈન્ટ પર તાળી પડે જ પડે, આ પોઈન્ટ પર લાફ્ટર આવે જ આવે. તો ત્યારે તો ક્યાંકથી કોઈ જોક સાંભળ્યા હોય, મમ્મી પાસે ગાંગલીબાઈની વાર્તા સાંભળી હતી મેં. ગાંગલીબાઈને એવું કીધું કે હું જરા બહાર જઈને આવું છું, તું દૂધ જોજે. ગેસ પર મૂક્યું છે તો એણે દૂધ જોયું અને ઉભરાવા દીધું. એની મમ્મીને એવું કહી હતી કે કચરો નીચે નાખે તો આવતા જતા જોઈને નાખે, તો એ ઊભી રહી, આવતા જતાને જોયા ને એની ઉપર જ નાખે. એટલે મમ્મી જ્યારે કહેવત કહેતી હતી કે ગાંગલીબાઈ જેવું નહીં કરતો, ત્યારે મેં એકવાર પૂછ્યું કે એ શું હોય, એટલે એને એની આખી વાર્તા કીધી મને. આ વાર્તાનું મેં નાટક કર્યું સ્કૂલમાં 3જા ધોરણમાં. અને મને યાદ છે કે 3જા ધોરણથી જે શરૂઆત થઈ મારી, એ પછી ક્યારે અટકી જ નહીં. એન્જિનિયરિંગ સાથે પણ મારું નાટક શરૂ થયું, ચાલુ રહ્યું. હું સુરતથી બહાર ભણવા ગયો જલગાંવ, ત્યારે પણ મેં નાટકો કર્યા. સુરતમાં જે અદ્ભુત ત્રિનાટકી નાટ્ય સ્પર્ધા થાય છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, દર વર્ષે એમાં નાટકો કરતા હતા. પછી મેં જોબ લીધી, એની સાથે પણ નાટક ચાલુ રાખ્યા. અને ફાઇનલી 2016માં લગભગ 15 નાટકો કર્યા પછી, 2 ફિલ્મો રિલીઝ થયા પછી મેં કોર્પોરેટ કરિયર છોડ્યું અને હું ફૂલ ટાઈમ એક્ટર બની ગયો. પણ આ મલ્ટિપલ વસ્તુ એક સાથે કરતી વખતે જ્યારે મુંબઈ પહોંચ્યો ને ડિગ્રી લઈને, સર ડિપ્લોમા એન્જિનિયરિંગ, ડિપ્લોમા મિકેનિકલ ને ડી પ્રોડક્શન, સો આઈ એમ અ કમ્પ્લીટ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર. ડિગ્રી લીધી અને સીધો મુંબઈ પહોંચ્યો તો 2004માં. અને ત્યારે મારા બધા હિતેચ્છુઓએ, મારા કુટુંબીજનોએ, મારા કઝિન્સ બધાએ મને એમ કીધું કે આવી ડિગ્રી હોય હાથમાં, ફર્સ્ટ ક્લાસથી એન્જિનિયરિંગ પાસ કર્યું ડિસ્ટિંક્શન સાથે, સો કોર્પોરેટ કરિયર ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. એ જ કરાય. પૈસા પણ ત્યાં છે, સિક્યોરિટી પણ ત્યાં છે, અને એક સારું સુદૃઢ જીવન પણ ત્યાં જ મળશે. તારે શું કામ એક્ટર બનવું છે? હવે આ બધા સવાલો એવા છે કે એના જવાબો હોતા જ નથી, ક્યારે એકચ્યુઅલી નથી હોતા એના જવાબો. મારે શું કામ એક્ટર બનવું છે? કારણ કે મારે એ કરવું છે. પણ જેવા આપણા હિતેચ્છુઓને તમે આ વાત કહો ને, એમને સમજાવવી બહુ અઘરી છે. અને ત્યારે મને એમણે એવું પૂછ્યું હતું કે કોઈ એક ગુજરાતી એક્ટર એવું બતાવી દે મને જે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર બની ગયો હોય. અને મારી પાસે એક પણ નામ નહોતું કહેવા માટે. સંજીવ કુમારનું આપણે નામ દઈએ તો કંઈક બહુ મોટું છે કે યાર, મતલબ ક્યાંની વાત કરો છો, શું બોલો છો? તો ત્યારે મેં એવું કીધું હતું કે બંને વસ્તુ સાથે થઈ શકે ને, હું પ્રયત્ન તો કરું ને. અને મને બધા એવું જ કીધું હતું કે 2 વસ્તુ સાથે કરો ને તો એકનાય ન હોય. કે 2 ઘોડા પર કોઈ દિવસ સવારી ન થાય. બહુ બધા ચોરકના, બહુ બધા કહાવતો કીધી, બહુ બધા ઉદાહરણો આપ્યા. તો ત્યારે મને મારી સ્કૂલ જ યાદ હતી કે હું એક સાથે આટલા સબ્જેક્ટ ભણતો હતો, આટલા બધા સબ્જેક્ટ અમે, એમાં પાછા નોર્મલી નહીં, એમાં બધા એવા સબ્જેક્ટ હતા જે કદાચ બીજા લોકો ભણતા નથી. એની થિયરીને પ્રેક્ટિકલ કરતા હતા. સ્કૂલનું પોતાનું ખેતર હતું, એમાં અમારે ખેતી કરવાની.
લીમડો, કોથમીર આ બધું ઉગાડવાનું, પછી અમને ઘરે લઈ જવા આપે, પછી એની થિયરી લખવાની. મેં કીધું આટલું બધું જો અમે આવી વસ્તુ ભણી શક્યા હોય અને કરી શક્યા હોય તો આ બે વસ્તુ રિયલ લાઈફમાં શું કામ ન થઈ શકે? પછી મને કીધું કે મુંબઈની લાઈફ છે ને એટલી ઇઝી નથી, કારણ કે મુંબઈમાં ડિસ્ટન્સ કિલોમીટરમાં નહીં સમયમાં મપાય છે. એટલે મુંબઈમાં તમને પૂછે ને કે આ જગ્યા કેટલી દૂર છે તો કે અડધો કલાક. એ તમને કિલોમીટર કહે જ નહીં ક્યારે, કારણ કે ત્યાં કિલોમીટરની વેલ્યુ જ નથી. એમ કાંદિવલીથી અંધેરી 8.5 કે 9 કિલોમીટર છે, પણ જઈએ તો 1.5 કલાક થાય. એટલે 1.5 કલાકમાં તો હું અહીંયાથી ઓલમોસ્ટ વાપીથી આગળ નીકળી જાઉં છું. જેમ કે આવા ડિસ્ટન્સ હોય, આ પ્રકારની લાઈફ હોય, ત્યારે બે વસ્તુ સાથે થઈ કઈ રીતે શકે? તો કદાચ એ મારી સ્કૂલની ટ્રેનિંગ હતી અને મારા શિક્ષકોએ અમુક લાઈન મને એવી કીધી હતી ને. મારા 12થમાં સર મારા એક શિક્ષક હતા સૌજીભાઈ, એ અમને મેથમેટિક્સ શીખવાડતા હતા. અને 12થની તૈયારી સૌજીભાઈ પોતે છે ને મિલિટરીના માણસ હોય ને એવું જ લાગતું હતું. એટલે એમને જોઈને એમની ચાલ પરથી, એમની કડકાઈ પરથી ને એમની વાત કરવાની સ્ટાઇલ પરથી, અને એમને એક એવું વાક્ય કીધું હતું અમને કે 12મા ધોરણમાં તમે બીમાર પડો એ તમારો વાંક છે. પહેલા તો મેં કીધું યાર આવું અમારો શું વાંક હોય? એમ કે ભણવાનું જેમ છે ને એમ તમારું પોતાનું ધ્યાન રાખવાનું એ તમારી જવાબદારી છે, કારણ કે જે ટાઈમ ટેબલ છે બોર્ડનું, આ જે વર્ષ છે એ તમારા કોઈની વાત સાંભળશે નહીં ને કોઈની શરમ રાખશે. જે કરવાનું છે તે આ વર્ષે કરવાનું છે. એટલે ખાલી ભણવા પર નહીં, તમારી માનસિક સ્થિતિ પર, તમારી શારીરિક સ્થિતિ પર અને તમારા વેલબિંગ પર, તમારી ઇમોશનલ સ્ટેબિલિટી પર તમારું પોતાનું ધ્યાન હોવું જોઈએ. એટલે જો કોઈ એવું બહાનું કાઢે કે સર કાલે મેં તો બધી જ તૈયારી કરી હતી પણ જરા પેટ બગડી ગયું ને એટલે, તો એ તમે ખૂણામાં પોતાની જાતને કારણ આપીને બેસો, એમાં બીજું કંઈ થશે નહીં. આ વસ્તુ મને મારી રિયલ લાઈફમાં એટલી બધી કામ લાગી છે, કારણ કે હું જ્યારે રિલાયન્સમાં જોબ કરતો હતો ત્યારે હું રહું છું મલાડમાં. મારી ઓફિસ છે ન્યૂ બોમ્બે, વાશી. એટલે મલાડથી વાશી 2.5 કલાક જવાનું, 2.5 કલાક આવવાનું. અને રિહર્સલ્સ થાય બધા બોરીવલીમાં કે અંધેરીમાં, રાત્રે ક્યાં તો સવારે, અને રવિવારે શો હોય. અને આ વસ્તુ મેં લગભગ 8 વર્ષ કરી. એટલે હું સવારે 5:30 રિહર્સલમાં જાઉં, 5:30 થી 7:30 રિહર્સલ કરું, 7:30 8 વાગે ટ્રાવેલ કરવાનું શરૂ કરું તો લગભગ 10 વાગ્યા સુધી ઓફિસ પહોંચું. અને રિલાયન્સની જોબ બધાને જ ખબર છે, કદાચ સાંભળી તો હશે જ તમે લોકોએ, કે એમાં જવાનો ટાઈમ નક્કી હોય, આવવાનો નહીં. એટલે કોઈ પૂછે કે તમે 9 to 5 ની જોબ કરો છો, તમે એમ કે ના અમે 9 onwards ની જોબ કરીએ છીએ. 9 થી શરૂ થાય, પતે ક્યારે કોઈને ખબર ન હોય. એટલે રાતના 7:30 8 વાગે નીકળવાનું, પછી ઘરે આવવાનું, અને ઘરમાં કોઈને ટાઈમ આપ્યો ન હોય એટલે ગીત તો રાખવાનું જ પાછું. એટલે કદાચ પત્ની એવી રીતે જુએ તો તમારે કંઈ કીધા વગર ચૂપચાપ ઘરમાં જતા રહેવાનું. કારણ કે હું સેલ્ફિશ જીવન જ જીવી રહ્યો હતો કે મારે બંને વસ્તુ સાથે કરવી હતી. એટલે આ પહેલા જે લોકોએ કીધું હતું ને બધું મને વારે વારે આંખ સામે આવતું હતું કે યાર વાત બરાબર છે, બે વસ્તુ સાથે કરવી અઘરી છે મુંબઈમાં. પણ એ કરતા 8 વર્ષ ક્યારે નીકળ્યા મને ખબર ન પડી. અને જ્યારે 2 ફિલ્મ મારી પાસે આવી અને મેં આટલા વર્ષોમાં નોકરી કરતા રજાઓ વાપરી જ નહોતી. ખાલી એક લાલચ છે કે ક્યારેક જો કદાચ મોટી વસ્તુ આવશે ને તો શો માટે કે શૂટિંગ માટે હું વાપરી શકીશ. એટલે મારી આટલા વર્ષની નોકરીમાં મારા અકાઉન્ટમાં લગભગ 150 રજાઓ હતી. તેમાંથી મેં 25 દિવસની રજા લીધી ને 2 શૂટ કરી. 2 શૂટ કરી, હું તો શૂટ કરીને પાછો મુંબઈ જતો રહ્યો. બીજે જ દિવસની નોકરી ચાલુ થઈ ગઈ. પછી મને અમદાવાદથી ફોન આવ્યા કે અહીંયા શું થઈ ગયું છે એની તમને જાણ નથી, પણ 2 હેઝ બીકમ કલ્ટ. એને કદાચ ગુજરાતી ફિલ્મ જગતનો ઇતિહાસ બદલી નાખ્યો છે. હવે લોકો મલ્ટીપ્લેક્સ સુધી જતા થઈ ગયા છે. અને 2 લગભગ 1 વર્ષ સુધી થિયેટરમાં ચાલી. ત્યાર પછી મને સતત દર વર્ષે 3 ફિલ્મની ઓફર આવી અને મારે ના પાડવી પડી, કારણ કે મેં કીધું યાર જોબ સાથે ફિલ્મ દર વર્ષે કોઈ રજા ના આપે તમને. એટલે 3 વર્ષ પછી હું રોંગ સાઈડ રાજુ કરી શક્યો. અને રોંગ સાઈડ રાજુ રિલીઝ થઈ પછી એને નેશનલ એવોર્ડ મળ્યો, જે કદાચ 22 વર્ષ પછી પહેલી કોઈ ગુજરાતી ફિલ્મ નેશનલ એવોર્ડ સુધી પહોંચી. આ બધું થયા પછી ફાઇનલી એવું નક્કી કર્યું કે હવે આપણે આ ફિલ્ડમાં વધારે આગળ વધીએ. કારણ કે કોર્પોરેટ કરિયરમાં એવું થઈ ગયું કે જો મારે હવે નોકરી ચેન્જ કરવાનો સમય આવે, એટલે હું નોકરી ચેન્જ કરું તો મારે શહેર બદલવું પડે, અને શહેર બદલું તો કદાચ હું આ બધી પ્રવૃત્તિ ન કરી શકું. એટલે આજે સાથે કરવાની મને ના પાડી હતી અને એમાં મેં બધાનું ન સાંભળ્યા પછી જે કરતો રહ્યો એના કારણે કદાચ હું આટલી સ્વિફ્ટ શિફ્ટ કરી શક્યો.
પણ જ્યારે નોકરી છોડી હતી ને ત્યારે પગમાં સોનાની બેડી હતી મસ્ત મોટી. કારણ કે દર વર્ષે કોર્પોરેટ જગતમાં 10 થી 15% પગાર વધે અને જેમ પગાર વધે ને એમ પેલી બેડી મજબૂત થતી જાય. એટલે જ્યારે 2012માં કે 13માં પહેલી વાર એવું વિચાર્યું કે હવે જોબ છોડીને આ કરવું, ત્યારે પગાર હતો 15 લાખ રૂપિયા વર્ષ. એટલે ત્યારે એમ થાય આપણને કે જો આ છોડીશું ને તો વર્ષના 15 લાખ તો કમાવા જ પડશે. કટ ટુ 2016માં જ્યારે છોડ્યો ને ત્યારે એ પગાર 25 લાખનો થઈ ગયો અને હું કામ તો એ જ કરી રહ્યો હતો. એટલે હવે 4 વર્ષમાં મારો ડર એવો વધી ગયો હતો કે 15 નહીં હવે 25 કમાવા પડશે. પણ પછી એવી વાત મગજમાં આવી કે જો હવે નહીં છોડું તો દર વર્ષે આ 2.5 લાખ વધ્યા કરશે અને હું અહીંયા જઈશ. અને સિક્યોરિટી એટલી મોટી મિથ છે જીવનની કે સિક્યોરિટી કોઈ જગતમાં ક્યાંય હોતી નથી, આપણે જાતે જ ઊભી કરવી પડતી. સો મારા માટે મારું થિયેટર, મારું ફિલ્મ, મારું કરિયર, મારી એન્જિનિયરિંગ, આ બધી વસ્તુઓ એક સાથે કરવા પાછળનું સૌથી મોટું કારણ જ એક હતું કે મેં મારા શિક્ષકોને છે ને ઘણી બધી વસ્તુ એક સાથે કરતા જોયા છે. ખાસ કરીને કારણ કે હું શિક્ષક કુટુંબમાંથી આવું છું. મારી મમ્મી મારી સાથે, હું 12માની પરીક્ષા આપતો હતો ને ત્યારે મારી મમ્મીએ મોન્ટેસરી કર્યું. કારણ કે એ ત્યારનું મેટ્રિક એટલે 10મા સુધી જ ભણી હતી. પછી મેરેજ થઈ ગયા, પછી હું અને ભાઈ, અને સુરતમાં પપ્પા પણ શિક્ષક. એટલે શિક્ષકોનું ઘર, જેમ આપણે કીધું કે એમણે માત્ર સરસ્વતી જ માંગી, લક્ષ્મી આવી જ નહીં. તો હતું એવું કે પપ્પા લેડીઝ સાયકલ પર સ્કૂલમાં જતા હતા, એ પણ સેકન્ડ હેન્ડ હતી. એટલે એવી પરિસ્થિતિમાં તો મમ્મી પાસે ઓપ્શન નહોતું, પણ અમે બહુ નાના હતા એટલે મમ્મીએ ત્યારે ભણવાનું આગળ કંઈ કરવાનું ન કર્યું. હું 12મામાં હતો, ભાઈ 10મામાં હતો. એટલે ત્યારે મમ્મીને એવું થયું કે હવે આ જ વસ્તુ થઈ શકે એમ છે. એટલે ત્યારે એને મોન્ટેસરી કર્યું હતું. અને મમ્મીએ મોન્ટેસરી કર્યા પછી જ્યારે બાળભવનમાં જોબ લીધી ને ત્યારે મને એક શિક્ષકની લાઈફ નજીકથી ખબર પડી. કારણ કે એની પહેલા મને કાંઈ નહોતું. શિક્ષકને કેટલી મજા છે, હોમવર્ક કરવાનું નહીં, રોજ અમને ખીજવાવાનું. એમાં સૌજીભાઈ જેવા શિક્ષક હોય તો જે વસ્તુ શીખવાડે કે કાલે 10 વાર લખી લાવજો. અને જો સવાલ પૂછે તો 15 વાર લખી લાવજો. એમ કીધું આ કમાલ છે યાર. એમને હોમવર્ક નહીં કરવાનું, અમને લેસન આપી દેવાનું, એમને પરીક્ષા આપવાની નહીં, પરીક્ષાના પેપર ચેક કરવાના. પણ ઘરમાં મેં જે જોયું છે ને વાતાવરણ, કે શિક્ષકો ઘરમાં કેટલી બધી મહેનત કરતા હોય છે, એટલે મને શિક્ષકો પર માન થોડું વધારે છે. કારણ કે ઘરમાં તો જેમ ચાલે છે એમ જ ચાલે છે. હમણાં પેલી મિશન મંગલ ફિલ્મ આપણે કદાચ તમે લોકોએ જોઈ હશે. એમાં વિદ્યા બાલનનું જે કેરેક્ટર બતાવ્યું હતું કે આખું ઘર સંભાળે છે, છોકરાઓને સંભાળે છે, ઘરનું ઇકોનોમિક્સ પણ સંભાળે છે, અને છતાં એ સાયન્ટિસ્ટ છે. તો એ કંઈ નવું નથી, કારણ કે શિક્ષકો રોજ આવું કરતા હોય છે. અને શિક્ષકો તો એવા સાયન્ટિસ્ટો પાછા પેદા કરતા હોય છે. એટલે મને પર્સનલી કામ એવું લાગ્યું છે કે દેશમાં 2 પ્રોફેશન એવા છે જેને સૌથી વધારે માન, સૌથી વધારે પૈસા અને સૌથી વધારે તાળીઓ મળવી જોઈએ. એક છે શિક્ષક અને બીજા છે પોલીસ. સુરતમાં એ ટાઈમે ભણતો કે જ્યારે અમારે ડિપ્લોમામાં પણ ગુજરાતીમાં પેપર લખવાની છૂટ હતી. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં, ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં. પણ એ સારું થયું કે ત્યારે મેં ઇંગ્લિશનું ઓપ્શન લીધું, કારણ કે ટેકનિકલ પેપર ઇંગ્લિશમાં સહેલા પડે લખવાનું. અડધાથી ઉપરના તો ગુજરાતી ટર્મ જ નથી ખબર. લેથ મશીનને શું કહું યાર, કે ડ્રિલ મશીન, લેથ મશીન, એ બધાના નામ ક્યાંથી લાવવાના. અને ત્યાર પછી જેવા મુંબઈ ગયા ને તો મુંબઈમાં ગુજરાતી બહુ બધા છે, લગભગ બધા જ ગુજરાતી છે, ત્યાં બધાને ગુજરાતી આવે છે. પણ ત્યાંની કમ્યુનિકેશનની ભાષા જ આપી રહી છે. અને અહીંયા સુરતમાં બધા પેલા સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ કર્યા હતા 1-2 વાર. ત્યારે સર એવું કીધું હતું કે સ્પોકન ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઇંગ્લિશ. એ ક્લાસમાં બેસીને શીખાય નહીં, એને બોલવું પડે. તો સુરતમાં કેમ બોલવા જવાનું અને કોની સાથે? ફ્રેન્ડ સાથે બોલીએ તો અંદર જ મશ્કરી થઈ જતી હતી. મુંબઈ જઈને પહેલી બધી સન્ડ્રી જોબ્સ કરવાની શરૂઆત કરી ને ત્યારે અંગ્રેજી સાથે બહુ નજીકનો પાલો પડ્યો. પણ છતાંય મારી વિચારવાની ભાષા જ ગુજરાતી છે. અને હવે એ ભાષા એકદમ કરપ્ટ થઈ ગઈ છે. હવે હું અડધા વાક્યો હિન્દીમાં વિચારું છું, અડધા ઇંગ્લિશમાં વિચારું છું, અને અડધા ગુજરાતીમાં વિચારું છું. એટલે તમારી સાથે વાત કરતા જે વચ્ચે લાંબા ગેપ લઉં છું ને કદાચ હું ટ્રાન્સલેટ કરતો છું. કારણ કે ત્યારે પેલું અડધું સેન્ટેન્સ ઇંગ્લિશમાં આવી ગયું છે મગજમાં.
એટલે ઇંગ્લિશ ક્યારે મારી પહેલી ભાષા બની નહીં, પણ પછી થયું એવું કે મોહનનો મસાલો જે પ્લે અમે ઓપન કર્યું, તો મોહનદાસ ગાંધી એ જે વ્યક્તિત્વ છે, એ જે સબ્જેક્ટ છે ને, એ બહુ ગ્લોબલ સબ્જેક્ટ છે. એટલે જો એને ગુજરાતીમાં જ કરીએ ને તો બહુ લિમિટેડ ઓડિયન્સ સુધી પહોંચાય એવું મને લાગે. તમે કીધું આને ઇંગ્લિશમાં કરીએ, અને પાછું છે 2 કલાકનો મોનોલોગ, અને એમ ઇંગ્લિશ બોલ્યો તો પણ 2 કલાક અટક્યા વગર એવું ઇંગ્લિશ હું મારી લાઈફમાં બોલ્યો નહોતો. તો ત્યારે મારા જે ડિરેક્ટર છે મનોજભાઈને મેં કીધું કે સર અમે ઇંગ્લિશમાં સ્ક્રિપ્ટ લખાવી, પણ પછી મનોજભાઈને એવું થયું કે વાલા ગુજરાતી આપણી પહેલી ઓડિયન્સ છે એટલે આપણે એમને સાથે જોડાયેલા રહેવું, એટલે ઓપન તો ગુજરાતીમાં જ કર્યું. પણ પછી પૃથ્વીમાં અમને એક એવી ડેટ મળી હતી કે જ્યારે એક જ દિવસે સવારે 11 વાગે ગુજરાતી, બપોરે 4 વાગે હિન્દી અને રાત્રે 8 વાગે ઇંગ્લિશમાં એક જ નાટક પરફોર્મ કર્યું. સવાર બપોર સાંજ 3 ભાષા એક જ નાટક. અને પછી એ લિમ્કા બુક્સમાં આવી ગયું, એની મને ખબર નથી પણ એ થઈ ગયું લિમ્કા બુક્સમાં. તો આ જે ચેલેન્જ લેવાની વૃત્તિ છે ને, એ મારા એક શિક્ષકે મને કીધેલી, ત્યારે મારા મગજમાં એ ઘૂસી હતી કે જે વસ્તુનો ડર લાગે ને પહેલા કરી લેવી. એટલી બધી સામાન્ય વાત છે, એટલી બધી જગ્યાએ વાંચી છે, પણ પહેલી વાર મારી લાઈફમાં મેં પ્રેક્ટિકલ કર્યું હતું ત્યારે, કે જેનો ડર લાગે ને કરી લેવું. એક જ દિવસે એક જ નાટક 3 ભાષામાં, એ મને પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ લાગતું હતું, કારણ કે મારી વિચારવાની ભાષા માત્ર ગુજરાતી છે, બહુ બધું હિન્દી, અંગ્રેજીમાં હું વિચારતો જ નથી. અને મોહનદાસનો મોનોલોગ ઇંગ્લિશમાં, એટલે એ પણ કોલોનિયલ ઇંગ્લિશ છે પાછી, ત્યારની બ્રિટિશ ઇંગ્લિશ છે, પણ એમાં કાઠિયાવાડી ટચ રાખવાનો છે, કારણ કે ગાંધીજી કાઠિયાવાડના. સો એ રીતે મેં પરફોર્મ કર્યું. અને આ જ્યારે પરફોર્મ કર્યું હતું ને, ત્યારે મારા અમુક શિક્ષકો મને એટલા બધા યાદ આવ્યા હતા, કારણ કે એ શિક્ષકો કાયમ મને કહેતા હતા કે આ ભાષા છે ને, ભાષાનું પ્રભુત્વ એવું છે કે દરેક ભાષાનું લખવાનું ને બોલવાનું ગ્રામર જુદું નથી. એને જ્યારે પરફોર્મ કરો ને ત્યારે એનું પણ ગ્રામર જુદું છે. એક જ જોક તમને હું ઇંગ્લિશમાં કહું, હિન્દીમાં કહું અને ગુજરાતીમાં કહું, તમે જુદી જુદી જગ્યાએ જશો, કારણ કે એ ભાષા માત્ર જુદી રીતે લખાય છે એટલું જ નથી, એનું પરફોર્મન્સ પણ જુદી રીતે થાય છે. અને that's what I experienced that day. તો મારી જિંદગીમાં તો મારા શિક્ષકોનો ફાળો બહુ જ મહત્વનો છે. સર, હું તાલીમ ભવનનો FY નો તાલીમાર્થી છું. જ્યારે અમારે લેસન એવું લેવાનું છે, એટલે અમારે શાળામાં જઈને લેસન આપવાનું હોય છે, તો અમારો પહેલો લેસન ખૂબ ખરાબ ગયો હતો. તો એનાથી એટલે આત્મવિશ્વાસને બધું લો થઈ ગયું હતું કે હવે કરવું શું. તો સર, તમારા જીવનમાં બી કદાચ એવું થયું હોય કે પહેલી વાર તમે પરફોર્મ કર્યું હોય ને નિષ્ફળતા આવી હોય, તો પછી કવર કઈ રીતે કરવું સર, કે પછી બીજી હિંમત કઈ રીતે ઊભી કરવી, એ તમે તમારા જીવનમાં સાહસ કર્યું તો એના વિશે જણાવો. બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. મેં છે ને ડિપ્લોમા એન્જિનિયરિંગ પછી પહેલી જોબ લીધી હતી સુરતમાં, ઇન્ડસ્ટ્રીયલ એનર્જી સેવિંગ પ્રોડક્ટ્સનું માર્કેટિંગ હતું. અને મને જે ઓફિસમાં મેં જોબ લીધી હતી ત્યાંથી કુલિંગ ટાવર ફેન કંટ્રોલ સિસ્ટમ વેચવા માટે એક જગ્યાએ એ લોકોએ મોકલ્યો, સુરત MIDCમાં. ત્યાં જઈને મેં નામ વાંચ્યું તો કંઈક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હતી. કીધું હશે કે અંદર ગયો તો એ લોકો કુલિંગ ટાવર પર જ રિસર્ચ કરતા હતા. એટલે મને સાયન્ટિસ્ટ પાસે મોકલી દીધો હતો એ લોકોની પ્રોડક્ટ વેચવા માટે. એ લોકો કુલિંગ ટાવર પર રિસર્ચ કરે છે અને મને કુલિંગ ટાવર ફેન કંટ્રોલ સિસ્ટમ વેચવા મોકલી. એટલે પહેલા તો એમ જ નર્વસ થઈ ગયો તો બધું વાંચીને. પછી હું તો હવે સેલ્સના માણસોને તમે કદાચ ફોન પર સાંભળ્યા હોય તો તમને ખબર હશે કે હેલો સર, હું SBI માંથી બોલું છું. એટલે તમે જો અમને વચ્ચે ઇન્ટરપ્ટ કરો ને તો બધું ભૂલી જાય. તમે જો ખાલી વચ્ચે એમ પૂછો ને કે શું કહ્યું, તો એને વિચારના પહેલાથી શરૂ કર્યું. એટલે મારી સાથે એવું જ થયું. હું જે ગોખીને ગયો હતો પહેલો જ સેલ્સ કરો, જે ગોખીને ગયો તે બોલવાનું શરૂ કર્યું, અને ત્રીજા સેન્ટેન્સમાં તો પેલા ભાઈ મને એમ કીધું કે યુ આર નોટ પ્રિપેર્ડ, ગો બેક, કમ પ્રિપેર્ડ. એક તો પહેલી જોબ, પહેલો કોલ, અને એન્જિનિયરિંગમાંથી નીકળ્યા હતા એટલે એમ હતું કે ના, એટલા બધા બી ડોબા નથી યાર, તો આપણે એટલે બીજું કંઈ નહીં તો કોઈ સારી રીતે વાત તો કરશે જ, પણ આપણે જે રીતે અપમાન કર્યું હતું ને ત્યારથી બધા એવા દરવાજા ખુલી ગયા હતા. અને મેં જઈને મારા કંપનીના જે ઓનર હતા ને એમને કીધું, મેં કીધું સર આવું કેમ કર્યું તમે, તમને તો ખબર હતી કે આમ કરવું. તો કે આ જરૂરી એટલા માટે હતું કારણ કે તને જે ગઈકાલ સુધી એમ લાગતું હતું કે તને બધું આવડે છે, એટલે તને કદાચ આવડતું હશે પણ જેટલું આવડે છે ને જે રીતે આવડે છે ને એ પૂરતું નથી. એટલે પછી મેં ખાલી કંપનીનું ને પેલા પ્રોડક્ટનું બ્રોશર નહીં, એની આગળ પાછળનું બધું વાંચ્યું. કુલિંગ ટાવરનો આખો ઇતિહાસ વાંચી નાખ્યો. એનાથી શું ફાયદા થાય છે, શું છે આજુબાજુ, એટલું બધું મટીરિયલ ભેગું કર્યું કે જ્યારે નેક્સ્ટ કોલમાં ગયો અને સો પછી હું કદાચ પ્રોડક્ટની વાત ઓછી કરતો હતો, પણ એના મેટાફર, એના યુઝેજીસ, એનાથી શું થશે, એનો બ્રોડર ઉપયોગ શું છે એના પર વાત વધારે કરતો.
તો લોકોને જે પ્રોડક્ટ છે એના કરતાં વધારે મારી પાસે જે નોલેજ છે ને એમાં ઇન્ટરેસ્ટ પડે. અને કદાચ એ જે એવી વાત છે ને કે જે લખેલી છે એ લાઈન નહીં પણ બિટવીન ધ લાઇન્સ એ વધારે પહોંચ્યું તો કદાચ એનાથી સફળતા મળે. આવો જ બીજો કિસ્સો થયો હતો આ મોહનનો મસાલો નાટક. હવે એક નાટકમાં શું થાય છે કે જેમ કદાચ તમને લોકોને પણ થતું છે કે એક પાર્ટ તમે એકવાર શીખો એટલે તમને ખબર હોય કે આ એનો હાઈ પોઈન્ટ છે, અહીંયા વિદ્યાર્થીઓ આવું રિએક્ટ કરશે, અહીંયા કદાચ એકાદ સવાલ પૂછશે. એવા નાટકો જ્યારે અમે કરીએ ને તો 1 2 3 4 5 10 15 શોમાં તો અમને એવી ખબર પડી ગઈ કે અહીંયા તો તાળીઓ પડશે, અહીંયા લાફ્ટર આવશે, અહીંયા લોકો રડશે, અહીંયા કદાચ આ નીકળી જ જશે. મોહનના લગભગ 30-35 શો થઈ ગયા હતા અને એક શો મેં કર્યો ચેન્નઈમાં આપણા ઇન્ડિયન નેવલ બેઝમાં, નેવીમાં. નેવીમાં તો એ લોકોએ બધાને ઇન્વાઇટ કર્યા હતા. ફોર્મલ ઇન્વિટેશન એટલે બધા નેવીના પોતાના યુનિફોર્મ્સમાં આવ્યા. એ લોકો બધા ગોઠવાઈ ગયા એ લોકોના ઓડિટોરિયમમાં. એ લોકોનું ઓડિટોરિયમ એવું છે કે ત્યાં સિનિયર્સ પાછળ છે, જુનિયર્સ આગળ છે. અમે જઈને કીધું ખરું કે નાટકમાં જનરલી મોંઘી ટિકિટ આગળ નહીં હોય એટલે સિનિયર્સને આગળ બેસાડો તો કે આ પ્રોટોકોલ છે. ઓકે, મોહનનો શો શરૂ કર્યો અમે. 5 મિનિટ, 15 મિનિટ, 35 મિનિટ ને બધા આમ બેઠા છે. એવું નથી કોઈ ઝોકું મારે છે કે ઊંઘે છે, એકદમ સજગ બેઠા છે. અને મને એમ થાય છે કે ક્યાં તો નાટક પહોંચતું નથી, ક્યાં તો હું બહુ ખરાબ કરું છું. કોઈ રિએક્શન નથી અને હું મારી બધી એનર્જી નાખી દઉં છું કારણ કે જેમ જેમ ખબર પડે છે કે રિએક્શન નથી આવતું એમ આઈ એમ પુટિંગ ઇન મોર એન્ડ મોર એનર્જી. અને ફાઇનલી શો પત્યા પછી તો હું એટલો બધો નર્વસ થઈ ગયો કે કીધું આ કયું આજે આનાથી ખરાબ શો નથી કરવા લાગ્યો મને. અને ત્યાંના જે મેઇન સીઓ હતા, કમાન્ડિંગ ઓફિસર, he came up and he said, Mr. Gandhi, it was a wonderful show. We thoroughly enjoyed it. I've never seen this kind of a play in my life. હું મનમાં વિચાર્યું कुछ भी मत फेंको सर, मतलब મને ખબર છે શું થયું આજે. અને પછી એમણે મારું મોઢું જોઈને મને કીધું કે you must be wondering why there was no response, but that's a protocol here. Okay, we don't want to disturb you. હું ખાલી એટલું જ કહી શક્યો કે સર, it would have been wonderful if you would have told me earlier. કારણ કે હું ઓલમોસ્ટ સ્ટેજ પર ગુજરી જવાનો હતો. જો પહેલા હિન્ટ આપી દીધી હોત તો થોડો રિલેક્સ હતો. પણ આનાથી એ જે અનુભવ થયો ને એના પરથી સર મને શું સમજ પડી કે આપણે જો અંદર ને અંદર ટ્યુન અપ થઈ જઈએ ને કે આ વસ્તુમાં તો આ રિએક્શન આવશે જ, આ વસ્તુમાં તો આ વસ્તુ થશે જ, ધેટ ડઝન્ટ વર્ક એવરી ટાઈમ. એટલે કદાચ એની તૈયારી મારે મેન્ટલી, ઇમોશનલી, ફિઝિકલી રાખવી પડે કે આ વસ્તુ પણ થાય તો મારે જે કેરેક્ટર ઊભું કર્યું છે કેરેક્ટરની જર્ની કમ્પ્લીટ કરવાની. કારણ કે સાબરમતી આશ્રમમાં જ્યારે સાબરમતી જેલમાં શો કર્યો મોહનનો ત્યારે એવું થયું હતું કે જેલના એવા ઇન્મેટ્સ માટે શો કર્યો હતો જે લોકોની સજા હજી નક્કી નથી થઈ. એ લોકો બધા હજી ત્યાં છે અને એવા 200 જણા બેઠા છે. સામે મોહનનો મસાલો ચાલી રહ્યો છે. એટલે પહેલા તો મગજમાં એ આવ્યું મને કે આ સુપ્રિન્ટેન્ડન્ટને શું સૂઝ્યું છે, કેદીઓને મોહનમાં શું કામ ઇન્ટરેસ્ટ હોય ને. એ પણ એક જણ બોલે છે, એમાં એવા કોઈ જોક નથી મારતો કે જેમાં લોકો પડી જાય હશે, જેમ ગુજરાતી નાટકોમાં થાય છે. 15મી મિનિટે તો સળવળાટ ચાલુ થઈ ગયો હતો. એ લોકોનો કેદીઓની મનોસ્થિતિ વિચારો કે એ લોકોનો સ્પેન ઓફ અટેન્શન કેટલું નાનું. થોડી વારમાં ચકડવકડ થઈ જાય, એ લોકો હલવા માંડે, વાતો કરવી હોય, કોઈને માવો ખાવો હોય. અને ત્યાં સુપ્રિન્ટેન્ડન્ટ બેઠા હતા, આજુબાજુ પોલીસને મને એમ કીધું હતું કે આની બહાર જવાનું નહીં તમારે. ઓકે, કારણ કે અંદર ગયા ને ત્યારે અમને એક કોઈન આપ્યો હતો, એના પર એક નંબર છાપ્યો હતો. મને કીધું આ તમારી સાથે રાખજો. ઓકે, તો મેં ગજવા મૂક્યો હતો અને કપડાં લટકાવી દીધા ગ્રીન રૂમમાં. હું તો મોહનના કપડાં પહેરીને સ્ટેજ પર હતો 1:30 વાગે. આ બધું ચાલ્યું. 15-20 મિનિટે તો એક જણ ઉભો થયો કે બાથરૂમ જવું છે સાહેબ. એ ગયો એની પાછળ બીજા 4 જણા ગયા અને થોડી વારમાં પાછળથી અડધા લોકો ઉભા થઈને બાથરૂમ જતા રહ્યા. પછી પેલા લોકો પકડીને બધાને અંદર લાગે બેસો. અને પછી જે લોકો વાત કરવાની શરૂ કરી અંદર એક ટાઈમ પર મને થયું કે હું અટકી જાઉં, કદાચ તો આ લોકો શાંત થાય. પછી મને થયું આ લોકોને આમાં ખરેખર રસ નહીં પડે, કેદીઓને બિચારાઓને શું લેવાય. તો હજી શો ચાલુ છે, હું જેમ તેમ ચાલુ રાખી રહ્યો છું લોકોની વાતમાં. અહીંયાથી સુપ્રિન્ટેન્ડન્ટ ઉભા થઈ ગયા અને મને કીધા વગર એમણે બૂમ પાડવાનું શરૂ કર્યું, મને રોક્યા વગર.
એટલે હું પહેલા તો મારો એક ડાયલોગ ને એમની બૂમ ઓવરલેપ થઈ ગઈ, પછી હું ચૂપ થઈ ગયો. તમને લોકોને ખબર નથી પડતી જેલ ઓથોરિટી તમારા માટે આટલું બધું કરે છે, તમે સારા માણસ બની શકો એ માટે અમે લોકો આવા બધા કલાકારોને બોલાવે છે. આ લોકો એક પણ પૈસો લીધા વગર અહીં આવે છે. આ લોકો બહાર જઈને શું કહે છે, સાબરમતી જેલના કેદીઓ કેવા છે, આપણી શું ઇજ્જત રહે? મને નહીં, કેદીઓને બિચારાને ઇજ્જત નહીં પડી. એટલે સ્કૂલમાં ટીચર અમને કહેતા હતા બહારથી કોઈ ઇન્સ્પેક્શન પર આવે છે જે સમજ પડે છે કે ના બરાબર છે. કેદીઓને શું હોય એવું? એ લોકોની કઈ ઇન્ટરજેટ ટુર્નામેન્ટ થવાની છે, એ કોમ્પિટિશન થવાની છે. પણ એ પત્યા પછી એક કેદી એવો આવ્યો રડતો રડતો, સાહેબ મને છે ને તે મારી બાની યાદ આવી ગઈ છે, મારે આવું કરવું નથી, પણ આ છે ને તે મારીથી ત્યારે ગુસ્સામાં થઈ ગયું. પણ આમાં ખરેખર મારો વાંક નથી સાહેબ, હું આજ પછી કોઈ દિવસ નહીં કહું. મને બારી નહીં એવો રડ્યો એ છોકરો, એટલે એકદમ એવી રીતે આવ્યો હતો કે હું પણ એને ભેટી પડ્યો. ત્યાંથી પહેલા સપને દૂર મને દૂર લઈ ગયો. પછી કપડાં બદલીને અમે તો નીકળી ગયા, પણ બહાર ગયા ને ત્યારે મને કીધું પેલો સિક્કો તમને આપ્યો હતો ને આપો, એટલે પેન્ટમાં જ હતો ત્યારે મેં આપ્યો કે સારું છે નહીં તો તમને જવા નહીં મળે. તમને નથી લાગતું સર આ પહેલા કેવું જોઈતું હતું, કારણ કે મેં તો પેન્ટ લટકાવી દીધો હતો કે ના લાસ્ટ ટાઈમ એવું થયું હતું, અમે જેને બોલાવ્યા હતા એ લોકો ગ્રુપ સિંગર હતા, એમાંથી પેલા જે વાજાપેટી વગરતા હતા ને એ ભાઈનો સિક્કો ખોવાઈ ગયો. એને બિચારાને અડધો દિવસ બેસી રહેવું પડ્યું કારણ કે એનો સિક્કો લઈને કોઈ કેદી બહાર જતો હતો. બટ સર ઇફ આઈ હેવ આન્સર્ડ યોર ક્વેશ્ચન કે આ પ્રકારના અનુભવો છે ને એ લગભગ રેગ્યુલરલી થતા હોય છે. ખાસ કરીને સ્ટેન્ડ અપ કોમેડિયન્સ તમે પૂછો ને તે લોકો સાથે આ ઘટના બહુ થાય છે, કારણ કે સ્ટેન્ડ અપ એટલે ઓડિયન્સ હસવા જ આવી છે. એ લોકોને ખબર છે કે તમે જોક્સ મારવાના છો, અને છતાંય જો તમારા જોક્સ પર એ લોકો ન હસે ત્યારે જે નર્વસનેસ હોય ને બહુ ખરાબ છે, કારણ કે હજી તમારે 15 મિનિટ ઊભા રહેવાનું છે ને આખો પેચ પૂરો કરવાનો. એટલે પહેલા જ 2, 3, 4 જોક લેન્ડ ન થાય તો એ તમારે પૂરી રીતે ડિલિવર કર્યા જ કરવું પડે. તો મને લાગે છે આનો એક જ રસ્તો છે કે શું નથી ચાલ્યું એ કદાચ જો ઇન્ટરનલી આપણે ડિસાઈડ કરી લઈએ ને કે કદાચ આ વસ્તુ કામ નહીં કરી હોય, સો હું આને બીજી રીતે પ્રેઝન્ટ કરું. એટલે નિરાશ થવા કરતા એ બીજો રસ્તો અપનાવવો વધારે સારો છે. કદાચ ધેટ વિલ કીપ યુ ગોઈંગ. ધેટ્સ વોટ હેપન ટુ મી. સો ધેટ હેલ્પ મી. જવાબ થોડો લાંબો થઈ ગયો, પણ આમાં 2-3 એનેક્ડોટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ હતા. ડોન્ટ વરી, હવે આટલા લાંબા જવાબ નહીં આપીએ. હું પ્રિન્સિપાલ જ છું. આપના લાઈફમાં ટીચરે ઘણી બધી ભૂમિકા નિભાવી છે એમ આપની રજૂઆતમાં મને જાણવા મળી. તો શું એમ આપણે કહી શકીએ કે ટીચર એક વન ઓફ ધ બેસ્ટ એક્ટર છે એના લાઈફમાં? ને બીજી એક સાહેબ જય વસાવા સાહેબને વિનંતી કે વધારે નથી બોલતો એમ કરીને, આપના ગાંધીનો મસાલો કંઈક આવું કંઈક નામ છે કે મોહનનો મસાલો, તો એકાદ એવા ડાયલોગ એક્ટિંગ સાથે જો તમે બતાવતા હો આના મોટા કલાકાર આવ્યા છે તો એનો લાભ આપણે મળવો જોઈએ. હવે તમે મોહનના મસાલાની વાત કરી છે ને તો હમણાં એટલે સર આવતા વર્ષે હું અહીંયા નાટક ભજવીશ અને આ શિબિરમાં જ કરીશ. એટલે ભાષા તમે સિલેક્ટ કરજો, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી. તો શિક્ષક છે ને મને એટલા માટે સૌથી તગડો એક્ટર લાગતો હોય છે, કારણ કે તમે જુઓ તો આરજેસ છે, આરજેની લાઈફમાં પણ આવું થાય. લગભગ દરેક કલાકારની લાઈફમાં આવું થતું હોય કે ઘરમાં કંઈ બીજા જ પ્રોબ્લેમ ચાલતા હોય, પણ જેવા તમે સ્ટેજ પર આવો કે શૂટ પર પહોંચો એટલે તમારે પેલા કિરદારમાં ઘૂસીને એ જ વસ્તુ ઇમોટ કરવાની છે. કલાકાર તરીકે અમારે છે ને તે સ્ટાર્ટ ટુ ફિનિશ એક નાટકમાં લગભગ દરેક પ્રકારના ઇમોશન્સ જીવવા પડતા હોય છે ઇન લિટરલ ટર્મ્સ. એટલે મને 4 વર્ષ પહેલા હાઇપર એસિડિટી થઈ ગઈ હતી, એટલી બધી એસિડિટી કે રિફ્લક્સ થઈ ગયું હતું. આઈ કુડ નોટ ઇવન ઈટ એનીથિંગ. હું ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરે બધું પૂછ્યું શું કરો છો, કઈ રીતે ખાવાની પેટર્ન શું છે, ઊંઘવાનું માટે. એટલે થોડું ખાવાનું ઊંઘવાનું તો મારું વિયર્ડ જ હોય છે, કારણ કે કલાકો કામના એવા છે. પણ એમણે કીધું કે તમે એક્ટર્સ છો ને એટલે તમે આ ઇમોશન્સ એટલા ફ્રીક્વન્ટલી જીવો છો ને એટલું ફ્રીક્વન્ટલી તમારું બોડી એને રિએક્ટ કરે છે. એટલે તમારે વારે વારે ગ્રાઉન્ડ ઝીરો પર આવવું બહુ જરૂરી છે. સ્ટેજ પર ઊભા જો મારે એ ઇમોશન્સ ક્રિએટ કરવાનું હોય કે માં મરી ગઈ છે અને એનું જે દુઃખ છે એ જો હું ઇમોટ કરું
જો એમાં હું ચીટિંગ કરું તો કદાચ એ તમારા સુધી પહોંચે નહીં. એટલે મારે ફીલ કરવું પડે તો તમે ફીલ કરી શકો. ઇફ આઈ ફીલ યુ વિલ ફીલ, ધેટ્સ ધ બોટમ લાઈન. તો એ જ્યારે બધું જ્યારે કરતા હો છો ને ત્યારે બોડી તો રિએક્ટ કરે, કારણ કે બોડીને નથી ખબર કે તમે એક્ટિંગ કરો છો. ઇન્ટરનલ તો એનું એ જ રીતે રિએક્શન હોય. તમે ગુસ્સામાં હો તો જે એન્ઝાઇમ્સ નીકળતા હોય છે બોડીમાંથી, તમે દુઃખમાં હો તો જે થતું હોય છે એ તમારી બોડીમાં થાય જ. એટલે કદાચ તમારે આ બધામાંથી પસાર થવું પડે. અને શિક્ષકની સાથે કદાચ આ જ થાય છે. ઘરમાં કઈ પણ પરિસ્થિતિ હોય, પોતાની તબિયત કઈ પણ પ્રકારની હોય, પણ સ્કૂલમાં આવો એટલે તમારે ગુડ મોર્નિંગ એટલા જ જોરથી કહેવું પડે, કારણ કે તમારે તો અલગ અલગ ગોલ છે લાઈફમાં. પણ સાહેબ શિક્ષકોની જુવાની બહુ લાંબી ચાલે છે, એ વસ્તુ મેં બહુ નજર કરી. બક્ષી કહેતા હતા ને એવી રીતે કે શિક્ષકની યુવાની સૌથી લાંબી ચાલે છે, કારણ કે દર વર્ષે નવી પેઢીને સંબોધે છે. એટલે ફરી ફરીને પોતાની યુવાની જીવતા હોય. અને પ્રાથમિક શાળાના શિક્ષકોને તો કેટલી મજા, બાળક જ રહેવાનું આખી જિંદગી. પણ શિક્ષકો, હવે ગુજરાતીના પાઠ જેટલા અમારા શિક્ષકો ભણાવતા હતા, મને યાદ છે કે એ જ્યારે મેઘાણીની વાર્તા કરતા હોય ને ત્યારે એ રૂવાડા ઉભા થઈ જતા હતા. એનો અવાજનો થ્રો, એના હાથમાં માઇક, ત્યારે તો માઇક નહોતા, શિક્ષકો આવી રીતે એક ઉપરના ટેબલ પર ઉભા રહીને ભણાવતા હતા. પણ એ જે આખી વાર્તા કે જે રીતે અમને અમારા સુધી પહોંચાડતા હતા, આખી ઉતરી જતી હતી. અમારે કદાચ વાંચવું નહોતું પડતું. મેથેમેટિક્સમાં પણ એવું થતું. મારા મેથેમેટિક્સના એક ટીચર શિક્ષક હતા ને, એમનું નામ મીઠાભાઈ પટેલ, એ હવે રહ્યા નથી. પણ મેથેમેટિક્સમાં કોઈકનું પેશન કઈ રીતનું હોય ને મને ત્યારે સમજ પડી. એ દરેક ઇક્વેશનને એવી રીતે કરતા જાણે એમને જાદુ કરી નાખ્યું. એટલે એમનું નામ લોકોએ કેલાલ પાડ્યું, કારણ કે દરેક ઇક્વેશન પછી કે ધેટ્સ ઇટ, અને પછી આવું થયું. એટલે આપણને થઈ કે યાર sin θ + cos θ, ઓકે. પણ જો એ પેશન જે છે ને શિક્ષકની, અને એ કદાચ આઈ એમ શ્યોર કે એમની રિયલ લાઈફમાં એ હશે નહીં હોય, એમને ઘણી બધી વસ્તુઓનું સહન કર્યું, પણ એ જ્યારે એ સ્ટેજ પર હોય, જ્યારે એ અમને ભણાવતા હતા, ત્યારે હી પરફોર્મ્સ લાઈક અ પ્રો એક્ટર. અવાજનો આરો અવરો પણ શિક્ષકોનો એટલો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જ્યારે એ ખીજવાતા હોય ને શિક્ષકો, ત્યારે કેમ એવું થાય છે કે શિક્ષકો ખીજવાય ત્યારે જ આપણને એટલું ખરાબ નથી લાગતું. શિક્ષકો કાયમ ખીજવાય ને ત્યારે ઠપકો જ લાગે છે, કોઈ દિવસ એ ખીજવાયા કે ચીડાયા લાગતું જ નથી. એટલીસ્ટ મને ક્યારે નથી લાગ્યું. કારણ કે જ્યારે શિક્ષકો ઠપકો આપે ને ત્યારે એમ થાય કે યાર એને મારી બહુ ચિંતા છે. અને આ છે ને ખાલી અવાજનો આરો અવરો છે, એની અંદરની ફીલ છે જે કદાચ બહાર આવે છે. બાકી રસ્તામાં કોઈ આવું કરે તો મારી જ દઈએ બીજા કોઈ. અમારા એક શિક્ષક હતા, એ રીતે અંગૂઠા પકડાવે ને પાછળ ફૂટપટ્ટી મૂકતા હતા. આઈ એમ શ્યોર હવે એવું કોઈ નહીં કરતું, પણ એ એવું કરતા હતા કે જો ફૂટપટ્ટી પડી તો જોઈ લે. અને એનું રીઝન એટલું જ કે તને આટલા વખતથી શીખવાડું છું કે કોદાળી આવી રીતે પકડવાની ને આવી રીતે ખેતરવાનું ખેડવાનું ખેતર, તને જે કોદાળી પકડતા કેમ નથી આવડતું? ખાલી ગ્રીપ માટે. તો મને લાગે છે આજે ખીજવાવાનું ને ઠપકાની વચ્ચેનો ડિફરન્સ છે ને, એ કદાચ શિક્ષકો જ લાવી શકે. અને એ જે ડિફરન્સ છે ને એ ધીરે ધીરે આ ડાયલોગ્સ બોલતી વખતે, લોકો સુધી પહોંચાડતી વખતે, સો આઈ હેવ પ્લેડ ઓન ધીઝ સ્મોલ ડિફરન્સીસ, which I am sure વિરલભાઈ પણ અહીંયા છે, એ પણ થિયેટરથી છે, he will also tell you the same thing I guess. કે શિક્ષકોના એ તમારી સામે જે રીતે જોતા હોય, એક પણ શબ્દ કરે બોલ્યા વગર શિક્ષક તમને ચૂપ કરી શકે વાત કરતા. એ ખાલી શિક્ષક જ કરી શકે. અને એવું નથી કે દર વખતે વિદ્યાર્થીઓ ડરથી ચૂપ થઈ જતા હોય કે હમણાં મારશે. પણ એ જે શિક્ષકો જે રીતે જુએ ને આમ કે અમે ભૂલ કરી છે ને એમણે જોયું, કંઈ કીધા વગર એટલી બધી શરમ લાગે ત્યારે કે મેં કેમ આ કર્યું છે. સો આ બધા રિએક્શન્સ કદાચ શિક્ષકો પાસે છે, જે કદાચ એમને ખબર નથી, ક્યાં તો એને શબ્દો નથી આપી શકાતા. આ બધી ફિલિંગ્સ ને આ બધા રિએક્શનના શબ્દો શોધવાય અઘરા છે. બટ યસ આઈ ફીલ કે શિક્ષક બહુ મોટા એક્ટર છે, એટલે નોટ ઇન ધી અધર ટર્મ્સ. મોહનનો મસાલોમાં હું તમને એક કાઠિયાવાડી ભાષામાં જ કહું કે મોહનદાસ ગાંધી છે ને, એ 7 વર્ષના હતા ત્યારે પોરબંદરથી રાજકોટ જતા હતા, કારણ કે પિતાજીની છે ને રાજકોટમાં બદલી થઈ ગઈ. હવે એ રાજકોટના દીવાન થઈ ગયા. મોટું ઘર, નોકર, ચાકર ને બધી સુખ સાહેબી બદલાઈ ગઈ હતી. પણ એ કારણે બાયોસ્કોપ નવું વધારવું, તે બધાય બાળકોને છે ને બાયોસ્કોપનું ભારે કુતૂહલ રહેતું. એક દિવસ રાજકોટના ઘરમાં છે ને, મારા રાજકોટના ઘરમાં એક ફેરિયો બાયોસ્કોપ લઈને આવ્યો હતો. એના બાયોસ્કોપમાં અમે શ્રવણકુમારની સચિત્ર કથા જોઈ, અને એને આખી કથા ગાઈને સંભળાવી.
મેલી મટકી ખડકિયાની સરવણ બિંધાણો પહેલેથી. તમને ખબર છે સરવણ છે ને એના આંધળા મા બાપની કેવી સેવા કરતો. એના આંધળા મા બાપને જાત્રાએ જવું હતું ને તે કાવડમાં બેહાડીને ખભે લઈને નીકળી પડ્યો હતો. મા બાપને રસ્તામાં તરસ લાગી ને શ્રવણ તો તુંબડી લઈને પાણી ભરવાઈ ગયો હતો. જેવું તુંબડું તળાવમાં ડૂબાડ્યું ને કે બુડબુડ અવાજ થયો અને રાજા દશરથને એમ કે ત્યાં હરણ હશે તેમણે અવાજની દિશામાં બાણ છોડ્યું, શ્રવણ ઘવાઈ ગયો. રાજા દશરથ એની પાસે દોડતા પૂગ્યા હતા. તમને ખબર મરતી વેળા શ્રવણે હું કીધું એ મારા મા બાપ આંધળા છે, બચારા તરસ્યા છે, જઈને પેલા એમની તરસ છીપાવો. એ કેવી મોટી વાત છે. પોતાના મા બાપ માટે આવો સેવા ભાવ. મેં તો એ જ ઘડીએ વિચાર લીધું હતું કે હું મારા જીવનમાં શ્રવણ જેવો ક્યાં તો એમથી સવાયો બનીશ. પણ દુઃખ તો એ વાતનું છે કે મારા જીવનની યાત્રામાં વિચારને ક્યાંય પાછળ છોડી આવ્યો. એમ તો ઘણી બધી વસ્તુ પાછળ છોડી આવી. આ બધી વાતો પાછા એ ટાણેની છે જ્યારે મને એમ લાગતું હતું બીડી પીવાથી આખા જગતની સમજણ આવી જશે. મેં બીડી પીવાનો શોખ કર્યો હતો. મને તો આદત લાગી ગઈ. પણ હવે ઘર ખર્ચ આપવું હોય તો બાપાજીને ખબર જ નહોતું. ખિસ્સા ખર્ચ જેવું તો કઈ એમને ખબર જ નહોતું. એટલે ઘરમાંથી મારા કાકાના વધેલા ઠૂંઠાઓ હોદી હોદીને અમે ફૂંકી નાખ્યા. પછી આવા ઠૂંઠા ન મળે શું કરવું? આદત તો પડી ગઈ. ને આદત તમારી પાસે ન કરવાનું બધુંય કરાવે. જેથી આવા ઠૂંઠા ન મળે ને એ અમે ચાકરના ગજવામાંથી ચોરીઓ કરી કરીને બીડીઓ ફૂંકતા. આજે મને વિચાર આવે છે કે મારા બાપુજીને ખબર પડી કે મેં બીડીઓ ફૂંકી છે તો એવો સજ્જડ તમાચો માર્યો કે આજે ગાલ ફૂલેલો હતો. કારણ મારા બાપુજીને અહિંસા સાથે નાવા નીચવાનો સંબંધ નહોતો. એ પાછું બીડીઓ ફૂંકવા છે ને અમારે જાડી જાખરાની પાછળ જ જવું પડે. એટલે કોઈ જોઈ ન લે ને એમ. તો મને બહુ ગુસ્સો આવતો કે અમારા બાળકો બધાને બધું પૂછીને જ કરવાનું, અમારે બધાને ડરીને જ રહેવાનું. આ મોટા કેમને પૂછીને બીડી પી કે ફૂંકે છે. મારા કાકા કેવા ટેસ્ટી બીડીઓ ફૂંકે, અમારે તો ફૂંકી શકે. આ તો કઈ જીવન છે, આ મરી જવું સારું. એટલે મેં બધા ભાઈબંધોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પણ તકલીફ બહુ મોટી હતી. અમારામાંથી કોઈને આત્મહત્યાનો હારો અનુભવ જ નહીં. મરવું કઈ રીતે? પણ એક જણે અમને કીધું હતું કે બેટા છે ને કોઈની પેલા ધતુરાના બીજ ન ખાતા નકર મરી જાવ. અમે તો ધતુરાના બીજ ગજવામાં ભરી દીધા હતા. મારી કાકા એમ કહેતી બેટા જિંદગીમાં કોઈ કામ પહેલી વાર કરે ને તો મંદિરે જાજે. હું તો બધા ભાઈબંધો લઈને મંદિરે ગયો. પ્રાર્થના કરી પછી નીચે આવીને ગોળાકાર કરીને પેલા બીજ ખાવાની શરૂઆત કરી. એક બે ને ત્રણ બી ખાધા ને તો બધું ચક્કર ચક્કર ફરવા માંડ્યું હતું ને. પહેલા તો મને એમ થાય ચક્કર ચક્કર ફરતા ફરતા ઉપર પોગી જાવ. પણ ત્યાં મારા ભાઈબંધે મને કીધું કે મોહનિયા બીજ ખાધા પછી આપણે મૈરાને કઈ ભળતું થઈ ગયું તો કે પેટ ફૂલીને ફાળકો થઈ ગયું તો. એટલે હું બહુ ડરી ગયો હતો. કે બીજા ભાઈબંધે કીધું કે આ બી ખાધા પછી આપણે આંધળા થઈ ગયા તો. હવે તો ખરેખર ડરી ગયો. મેં કીધું આંધળા થઈ જશું તો આપણું ધ્યાન પણ રાખશે. તો સર્વણે ગુજરી ગયો છે. ત્યાં મારો ભાઈબંધ છે ને છે ઘણે મોડું કહ્યું કે આપણે મરી જઈએ હું તો એમાં આપણને શું ફાયદો? પહેલા કેવું જોઈએ ડોબા. આ બધું ડરતા ડરતા બધું કર્યા પછી હું ત્યાં પહોંચી ગયો તો ને સાઉથ આફ્રિકા. ત્યાં તો હું બેરિસ્ટર બની ગયો. સાઉથ આફ્રિકામાં ટ્રેનમાંથી મને બહાર ફેંકી દીધો ને પછી આગળની મુસાફરી મારે તો ટાંગામાં કરવાની. પણ એક અંગ્રેજે આવીને મને ટાંગાના કેબિનમાંથી બહાર કાઢ્યો. હું બહાર નીકળું તો આગળ મારા પપ્પાએ ઘૂંપાટી નાખ્યું મને કે અહીં બેસ, મારે બે સિગરેટ પીવી છે. એની આંખમાં જોઈને મેં કીધું હતું કે તે મને બહાર કાઢ્યો ને તારે કઈ નથી બોલ્યો, પણ અહીંથી ઊભો થઈને તારા પપ્પા અહીં નથી બેસવાનું. તો એને મને મારવા માંડ્યો. લાતો મારી, મુક્કા માર્યા. બીજા બે અંગ્રેજ આવ્યા. એ લોકો મને ચાલુ ઘોડાગાડીમાંથી બહાર ફેંકી દેતા. કોણ જાણે મને હું હોઈ તો મેં તાંબાનો સળિયો પકડી રાખ્યો. એક ટાણે મને એવું લાગ્યું કે હવે હું ગુજરી જઈશ. મને બહુ માર્યો હતો. હું ખરેખર ડરી ગયો. મારી આંખ સામેથી કસ્તુર, હરિલાલ, મણીલાલ બધાની છબી પસાર થઈ ગઈ. ડરતા ડરતા મેં પેલા અંગ્રેજની આંખમાં જોયું તો મને એની આંખમાં ડર દેખાયો. ત્યારે અંદરથી અવાજ આવ્યો, મેરું તો ડગે રે જેના મન નો ડગે, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે. બસ ત્યાર પછી હું મહાત્મા બની ગયો. Thank you very much. હું ફરી પાછો આપ સૌનો આભાર માનું છું કે મને અહીં બોલાવ્યો, મને આ તક આપી તમારી સાથે વાતો કરવાની.
તમને મજા આવી કે નહીં ખબર નહીં, મને બહુ આવી. પ્રતિક ઇઝ અ નેચરલ બોર્ન સ્પીકર. હવે હમણાં અંદર બેઠા બેઠા કહેતા હતા, મેં કીધું બધા એક્ટરોને સીધું સ્ટેજ આપવામાં મુશ્કેલી પડે, કારણ કે એમને પેલા બીજાના ડાયલોગ બોલવાની બહુ ટેવ હોય, પછી પોતાના ડાયલોગ કે બહુ ત્યારે આવે નહીં. પણ પ્રતિકનો તો મને અનુભવ છે, મુંબઈમાં ને એમાં મેં મેં તમને વાત પણ કરેલી કે કંઈ અમે ઊભા રહી જઈએ અને કોઈ હાઈવે હોટલ ઉપર ભેગા થઈ ગયા હોય, એનું નાટક લઈને જતા હોય, હું કંઈક બીજે જતો હોઉં, તો ત્યાં પણ અમે અડધી કલાક વાતો કરી નાખીએ. ઇઝ અ વેરી, તમે જોયું જ લીધું કે ભણાવવામાં પણ આપણે થોડોક અભિનય સરસ રીતે ઉમેરી શકીએ પોઝિટિવલી, તો કેવી મજા આવે. તમને જેવી મજા આવી એવી જ ક્લાસમાં પણ આવે. પણ સૌથી વધારે મહત્વની વાત એની જનરોસિટી, જે મેં તમને શરૂઆતમાં પણ વાત કરી કે એટલા સરસ હૃદયનો માણસ તમે જોયો હશે, એની આંખમાં, એની વાણીમાં, એના ચહેરાની ચમકમાં આખી રાતનો ઉજાગરો કરીને આવેલી વ્યક્તિ, જેને ખબર છે કે આ ઉજાગરો કરીને કંઈક બીજે પહોંચો તો આનાથી ઘણું વધારે મળવાનું છે, આર્થિક રીતે, એની પ્રોફેશનલ રીતે, પણ છતાં ખાલી એક જ ફોન ઉપર કે ગયા વખતે પણ તમે મને કહ્યું હતું ને આ વખતે તો હું શ્યોર આવીશ. પ્રતિક ગાંધીને લાંબી ખેપ કરવાની છે, મુસાફરી એની લાંબી છે. ખૂબ ભાવથી, પ્રેમથી આપણે એક વચનમાં એમને બાંધી લીધા છે, એમણે જાહેરમાં જો કે આપીએ દીધું છે, એટલે ગાંધીજીની જેમ જ રઘુકુલે રીતે સદા ચલી આવી જેવું છે. આવતી ગુરુ ક્રાંતિની અંદર આપણે હવે નવો પ્રયોગ કરશું, મોહનનો મસાલો નાટક જ આખે આખું પ્રતિક લઈને